વાત કરીએ અમદાવાદ શહેરની તો અમદાવાદના અસારવા વિધાનસભામાં આજે કલાપીનગર શુભમ હોસ્પિટલ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। મુખ્ય અતિથિ મહેમાન અસારવા વિધાનસભાના વિધાયક દર્શના વાઘેલા ઉપસ્થિત રહ્યા। આ રેલી 5 કિલોમીટર સુધી ચાલવાની છે। દર્શનાબેન વાઘેલા મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે મારા વિધાનસભા ક્ષેત્રમાં રેલીનું આયોજન થયું છે। તમામ લોકોને હું આભાર વ્યક્ત કરું છું અને આજે દીપાવલી જેવો માહોલ છે। આજે અમારી આતુરતાનો અંત આવી ગયો છે। રામ પાછા અયોધ્યા આવી ગયા છે। 500 વર્ષ પછી અમારા રામ ભગવાન જે આજે અયોધ્યામાં બિરાજમાન થવાના છે, તેના માટે આજે આખો દેશ રામમય બન્યો છે। આપ જુઓ છો, એમાં મારા અસારવા વિધાનસભામાં પણ ખૂબ કાર્યક્રમો છે। આજે શુભમ હોસ્પિટલ તરફથી આજે આ રેલીનું આયોજન કર્યું છે અને આજે સૌ લોકો એક શોભાયાત્રામાં જોડાયા અને આ શોભાયાત્રા દ્વારા આ વિસ્તારમાં ફરી અને રામમય વાતાવરણ બનશે। આજે જે અયોધ્યામાં રામ ભગવાન બિરાજમાન થવાના છે, હું આજે અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે લોકોએ જે 500 વર્ષથી રાહ જોઈ અને ભગવાનની બિરાજમાન થવા માટે રાહ જોઈ રહ્યા હતા, આજે એ કાર્ય થવાનું છે અને આજે અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અને આપણા સૌ ભગતો અને જે મહારાજો છે, આપણા ઋષિઓ છે, એમના હસ્તે આજે ત્યાં ભગવાન બિરાજમાન થવાના છે। હું ખૂબ હર્ષની લાગણી અનુભવું છું ને આજે અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના લોકો અને સૌ પ્રજાના લોકો રામમય બની ગયા છે। આજે આખો દેશ વિશ્વ અને જે રામ નામ થશે, આપણે અહીંયા ઊભા છીએ અસારવા વિધાનસભા ક્ષેત્રમાં છીએ અને અસારવા વિધાનસભા ક્ષેત્રમાં શુભમ હોસ્પિટલ છે અને શુભમ હોસ્પિટલ ત્યાં જે ઝાંખી બનાવી છે હનુમાનજી, ભગવાન શ્રી રામ, સીતા, લક્ષ્મણ અને સબરી અને બોર પણ સબરીના જે સબરી જોડે જે બોર છે ભગવાન એ ખાશે કે કેમ એ ભગવાન બોર ખવડાવશો તો જેથી કરીને આજે ભગવાનને બોર उनकी प्रार्थना करेंगे। અમે બહુ ખુશ છીએ। અમે અયોધ્યા અમારા ઘરે પાછા આવી રહ્યા છે। જય શ્રી રામ। બસ મજા આવી રહી છે। આપણે 22 જાન્યુઆરી આપણે બધા સૌ સાથે મળીને રામ ભગવાનના અયોધ્યાનું આપણે આજે સ્વાગત કરીએ છીએ। જય શ્રી રામ। સારો લાગે છે। તો જે આ વેશભૂષા છે તમામ જે ભગવાન શ્રી રામ મેં કીધું અને આ શુભમ હોસ્પિટલ દ્વારા કાર્યક્રમ આયોજિત છે અને અહીંયા ગાડી દર્શનાબેન વાઘેલાનો વિધાનસભાનો ક્ષેત્ર છે। અહીંયા ગાડી થોડીક વારમાં દર્શનાબેન પહોંચશે અને હવે પહોંચ્યા પછી આજે તમામ હોસ્પિટલનો સ્ટાફ છે એ પણ એમને અહીંયા ગાડી આ આખો કાર્યક્રમ તૈયાર કરી દીધો છે અને શુભમ હોસ્પિટલ આવતા અહીંયા ઊભા છે। કેમેરા પર્સન કેતન સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા, પારસ રાઠોડ, અમદાવાદ।